ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે ગયા લેક્ચરમાં આપણે સદિશોના જુદા જુદા ગુણાકાર વિશેની બહુ જ ઊંડાણપૂર્વક સમજ મેળવી છે. આશા રાખું કે તમને એમાં ખ્યાલ આવી ગયો હશે. ઓકે, હવે આજે આપણે એક બીજો નવો મુદ્દો શીખવાનો છે, પ્રક્ષેપ. એક રેખા ઉપર એક સદિશનો પ્રક્ષેપ આપણે પહેલાં મેળવીએ છીએ. તો પ્રક્ષેપને ઇંગ્લિશમાં પ્રોજેક્શન કહેવાય છે. પ્રોજેક્શન એટલે પડછાયાની લંબાઈ, આમ તો એવો અર્થ થાય. હવે અહીંયા સમજીએ. માનો કે આ દિશાયુક્ત રેખા છે, બરાબર, આમ એરો કર્યો છે એટલે દિશાયુક્ત રેખા છે. એની સાથે વિષમગળી દિશામાં થીટા ખૂણો બનાવતો સદિશ AB લીધો છે. તો AB નો L પરનો પ્રક્ષેપ કોને કહેવાય? પ્રક્ષેપ સદિશ કોને કહેવાય? તો અત્યારેની આકૃતિમાં આ જે આકૃતિ છે, માનો કે AB નો આના પર પડછાયો પાડવો હોય તો તમે શું કરો? આને સમાંતર અહીંયા પ્રકાશનું ઉપકરણ ગોઠવી દો, લાઇટનું ફોક્સ ગોઠવી દઈએ અને ચાલુ કરીએ એટલે આનો પડછાયો કેટલો પડે જુઓ. આટલો પડછાયો પડે, એને આપણે માપવાનો છે, બરાબર. તો પહેલા આપણે પ્રક્ષેપ સદિશની વ્યાખ્યા આપીએ છીએ. તો શું કહે છે? જેનું માન AB cos θ અને જેની દિશા cos θ ધન હોય કે ઋણ હોય તે અનુસાર L ની દિશા કે તેની વિરુદ્ધ દિશા હોય તેવા સદિશ P ને AB નો L પરનો પ્રક્ષેપ સદિશ કહે છે. AB નો અહીંયા એડ કરી દેજો. AB નો રેખા L પરનો પ્રક્ષેપ સદિશ કહે છે. AB નો અથવા ચાલો AB નો પ્રક્ષેપ સદિશ કહે છે, એમ જ રાખવાનું નિયમ ચાલશે. તો શું કહે છે જુઓ, આ જે છે એટલી લંબાઈ ધરાવતો આ સદિશ જે બન્યો, અહીંયા મેરો કરી દો તો એ સદિશ બન્યો એક P બાર બન્યો, એને પ્રક્ષેપ સદિશ કહેવાય. જેનું માન AB cos θ હોય અને જેની દિશા cos θ પર ડિપેન્ડ છે. જો અત્યારે cos θ લઘુ કોણ છે તો AB નો પ્રક્ષેપ સદિશ એ L ની દિશામાં આવે છે. જો આ AB ને હું આમ કરી દઉં તો થીટા 90 થી મોટો થઈ જશે, તો પ્રક્ષેપ સદિશ આ દિશામાં આવશે, એ L ની વિરુદ્ધ દિશાનો સદિશ થશે. તો આ જે સદિશ બન્યો એને P બાર ને AB નો પ્રક્ષેપ સદિશ કહે છે. હવે તમને એમ થાય કે આ માન ક્યાંથી લાવ્યા તમે? આ લંબાઈ આટલી થશે એવું તમને કેવી રીતે ખબર પડી? તો જો એક કાટકોણ ત્રિકોણ બની ગયો. એ કાટકોણ ત્રિકોણમાં જો cos θ લો, cos of θ, તો પાસેની બાજુની લંબાઈ ભાગ્યા કર્ણની લંબાઈ, પાસેની બાજુની લંબાઈ માન P બાર અને કર્ણની લંબાઈ માન AB. તો આને અહીંયા લાવી દો તો માન P બાર માન AB cos θ. પણ ધ્યાન રાખો, થીટા 0 થી પાઈ ની વચ્ચે હોય છે, એટલે આ કદાચ ઋણ બની જાય પણ આ સાઈડ ઋણ ના બને, એટલે અહીંયા માન કરી ચાલીએ આપણે. તો જો આ સદિશનું માન કેટલું છે? માન AB માન cos θ. તો આ જે સદિશ બન્યો એને નામ આપ્યું છે મેં P બાર. P બાર ને AB નો પ્રક્ષેપ સદિશ કહે છે અને એનું જે માન આવે એના માનને
રેખા L પર AB નો પ્રક્ષેપ કહે છે. એટલે જુઓ, પ્રક્ષેપ એ પ્રક્ષેપ સદિશનું માન છે. પ્રક્ષેપ એ શું છે? પ્રક્ષેપ સદિશનું માન છે. પ્રોજેક્શન એટલે સમજવાનું, એ પ્રક્ષેપ સદિશનું માન છે. ચલો હવે પ્રક્ષેપ સદિશ કેવી રીતે શોધવું અને એનું માન કેવી રીતે શોધવું એના માટેની આપણે વાત કરીએ. તો AB સદિશને આપણે શરૂઆતમાં કંઈક નામ આપીએ. ચાલો A બાર. બરાબર. તો હવે AB ને લખવાનું, શું લખવાનું? ખાલી A બાર લખવાનું. તો A બાર નો રેખા L પરનો પ્રક્ષેપ સદિશ કયો થાય અને એનું માન કયું થાય એ આપણે સમજવું છે. તો ચાલો હવે આપણે કેવી રીતે આગળ વધીએ છીએ બરાબર જોઈએ. અહીંયા આપણે સમજાવ્યું કે આ સદિશનું માન કેટલું હશે? માન AB માન cos θ. આને આપણે પ્રક્ષેપ કીધો છે. તો માન P બાર બરાબર માન AB માન cos θ. આ એનું માન છે. હવે આપણે પ્રક્ષેપ સદિશ બનાવવું છે. તો P બાર બરાબર, એવું નહીં બંને પાસેથી માન કાઢી નાખ્યું, પણ એવું P બાર બરાબર માન AB cos θ ઇન્ટુ P કેપ. કેમ? તો જ્યારે આ તમે માન કરશો ત્યારે ઉપરનું પરિણામ આવી જશે. માન AB માન cos θ અને આ એક બની જશે. આ એકમ સદિશ છે P ની દિશામાં. કોઈ કે આનું માન કેમ કાઢી નાખ્યું? તો આ થીટા પર આધારિત એની દિશા નક્કી કરે છે. cos θ ધન હોય તો ધન આવશે, cos θ ઋણ હોય તો આગળ ઋણ આવશે. તો આ રીતે તમે P બાર પ્રક્ષેપ સદિશ મેળવી શકો છો. તો જો અહીંયા હું સમજાવવાનો પ્રયત્ન તમને કરતો હતો કે P બાર સદિશ પ્રક્ષેપ સદિશ શોધવો તો આ રીતની ફોર્મ્યુલા હાલ બની છે. અને પ્રક્ષેપ સદિશનું માન શોધવું તો આ બન્યું છે. હવે AB સદિશની જગ્યાએ તમે A બાર લખશો તો વાંધો નથી. એટલે આવું પણ તમે અત્યારે સમજો. માન A બાર cos θ ઇન્ટુ P કેપ. ઇન્ટુ ના લખાય એટલે તો આવું એક સૂત્ર બન્યું. હવે આ વસ્તુને હું જરા થોડીક જુદી રીતે સમજાવું છું કે આ A બાર સદિશ છે, આ P બાર છે. એ બંને વચ્ચેના ખૂણાનું સૂત્ર મૂકીએ. cos θ બરાબર A બાર ડોટ P બાર અપોન માન A બાર માન P બાર. આવું થાય. જોયું. હવે માન A બાર અહીંયા લાવીએ એટલે માન A બાર cos θ બરાબર શું થવાનું? અહીંયા આવીએ A બાર ડોટ P બાર ભાગ્યા માન P બાર એટલે એને કહેવાય P કેપ. P ની દિશાનો એકમ સદિશ. એટલે માન A બાર cos θ બરાબર એટલે A બાર ડોટ P કેપ. આટલું થયું. માન A બાર cos θ બરાબર A બાર ડોટ P કેપ. એનો હવે અહીંયા ઉપયોગ કરી લેવો જોઈએ. એટલે તમારે આ બધું એમ કે વધારે પડતું યાદ ના રાખવું હોય તો અહીંયા મેં મુદ્દા લખવું છે, તમારે યાદ રાખવું. P કેપ એ L પરનો એકમ સદિશ હોય રેખા પરનો. તો A બારનો L પરનો પ્રક્ષેપ, પ્રક્ષેપ એટલે પ્રક્ષેપ સદિશનું માન A બાર ડોટ P કેપ. A બાર ઇન્ટુ રેખા L ની દિશાનો કે વિરુદ્ધ દિશાનો એકમ સદિશ. તો આ રીતે A બારનો રેખા પરનો પ્રક્ષેપ આપણને મળે છે. હવે મોટાભાગના દાખલાઓમાં આ વસ્તુ લાગુ પડશે. એક સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ શોધવાનો આવશે.
જો એ બાર અને બી બાર બે સદિશો હોય, બે સદિશો હોય તો એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ બરાબર. તો આવું સૂત્ર છે એ બાર ડોટ બી બાર અપોન માન બી બાર. અથવા આવું પણ લખાશે એ બાર ડોટ બી કેપ. તમારે આની ખાસ જરૂર પડવાની છે. એક સદિશના બીજા સદિશ પરના પ્રક્ષેપની અને જો પ્રક્ષેપ સદિશ શોધવો હોય તો પુસ્તકમાં એનો ઉલ્લેખ નથી, પણ હું તમને કહું છું કે એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ સદિશ બરાબર ए बार डॉट बी बार अपॉन मान बी बार स्क्वेर माने कौंसनी बार बी बार. ए बार डॉट बी बार अपॉन मान बी बार स्क्वेर इंटू बी बार. ये व्याख्या है ने अहींया मूको तो खबर पड़े एवी छे. आ प्रक्षेप सदिश शोधવાનું મેં સૂત્ર લખ્યું છે ને એની સાથે એનો સીધો મેળ આવે છે. ચાલો, પણ તમારા કદાચ પુસ્તકમાં પ્રક્ષેપ સદિશ શોધવાનું નથી, પ્રક્ષેપ શોધવાનું આવશે. બીજું એક કહું કે જૂના પુસ્તકોના એમસીક્યુ તમે જોતા હશો તો એમાં આ બે માટેના સંકેત આપેલા છે કે બારનો બી બાર પરનો પ્રક્ષેપ છે એને લોકો કોમ્પોનન્ટ કહે છે. COMP. અહીં લખવાનો એ બાર, અહીં લખવાનો બી બાર. કોમ્પોનન્ટ એ બાર ઓન બી બાર એને કહેવાય પ્રક્ષેપ. અને પ્રક્ષેપ સદિશને આવો સંકેતથી એ લોકોએ નવાઈ દીધો છે. પ્રોજેક્શન એ બાર બી બાર આવું એનું આ સૂત્ર થઈ જશે. ए बार डॉट बी बार अपॉन मान बी बार स्क्वायर. जो कॉम्पोनेंट भले આપણે પ્રક્ષેપનું માન કહીએ છીએ પણ એ ઋણ પણ આવી શકે છે. એટલે પ્રક્ષેપનું માન ખરેખર ઋણ ના હોય, પણ અહીંયા જે કીધું છે એને એ પ્રમાણે આ પ્રક્ષેપનું માન જ કહેવાનું છે. એનો સંકેત છે કોમ્પોનન્ટ એ બાર બી બાર. થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય એવી જગ્યા છે, પણ તમે આને ખાસ યાદ રાખજો, આની વધારે જરૂર પડશે. એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ. હવે એના ઉપર આધારિત આપણે દાખલાઓ ગણીએ એટલે તમારા મનમાં એનો ખ્યાલ સ્પષ્ટ થઈ જાય. સારા અક્ષરે બધું લખી લો. એ નીચેનું જરા દેખાતું નથી, જોઈ લો. ઓકે. પી બાર એટલે પ્રક્ષેપ સદિશ. ચલો મિત્રો, હવે ઉદાહરણ નંબર 13 જોઈશું. જો સદિશો એ બાર અને બી બારના માન અનુક્રમે 1 અને 2 હોય તથા એ બાર ડોટ બી બાર બરાબર 1 હોય તો એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો શોધો. જો શું કહે છે અહીં मान ए बार बराबर 1, मान बी बार बराबर 2 અને એ બાર ડોટ બી બાર બરાબર 1 છે.
અને કહે છે બે સદિશો એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો શો. તો શું કોણ માપકથી ખૂણો શોધીશું? ના, સૂત્રથી શોધવાનું. હા, તો કયું સૂત્ર વાપરીશું? હવે cos of theta બરાબર a બાર ડોટ બી બાર અપોન માન a બાર માન. બધી કિંમતો આપી દીધી છે. a બાર ડોટ બી બાર 1 છે, માન a બાર 1, માન બી બાર 2, એટલે કેટલું થઈ જશે? 1/2. cos of theta is equal to 1/2. તો થીટા બરાબર cos ઇન્વર્સ 1/2. એટલો જવાબ આવશે 5/2. કૌંસમાં લખો તો આપણે sin કૌંસ. ચાલો હવે જોઈએ ઉદાહરણ નંબર 14. હવે ઉદાહરણ નંબર 14 માં શું કહે છે? a બાર બરાબર i કેપ પ્લસ j કેપ માઇનસ k કેપ તથા b બાર બરાબર i કેપ માઇનસ j કેપ પ્લસ k કેપ છે, તો તેમની વચ્ચેનો ખૂણો શોધો. બરાબર ને? તો શું કરીશું? જુઓ, તમારે આ સૂત્રની તૈયારીઓ પહેલાં કરવી હોય તો કરી દો, પછી સૂત્ર તો વધારે સારું આવશે. તો પહેલાં આપણે ડોટ પ્રોડક્ટ શોધી કાઢીએ. અંતઃગુણન. તો ગઈકાલે બે વ્યાખ્યાઓ જોઈ, તેમાંથી બીજી વ્યાખ્યા વાપરવાની. a1 b1 પ્લસ a2 b2 પ્લસ a3 b3. મતલબ પહેલા ઘટકનો ગુણાકાર 1 into 1 into minus 1 minus 1 into 1 minus 1 minus 1. ચલો કેટલું આવ્યું? -1. પછી એમના માન શોધી કાઢીએ. તથા માન a બાર બરાબર અંદર 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ માઇનસ 1 સ્ક્વેર એટલે 1 થઈ જાય √3. ચલો એ રીતે માન બી બાર અંડર 1 સ્ક્વેર પ્લસ માઇનસ 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર કેટલું થાય મિત્રો? √3. બરાબર. ચલો હવે cos of theta બરાબર સૂત્ર મૂકીએ. is equal to ઉપર થયું -1, નીચે થશે √3 into √3 બરાબર આવશે -1. એટલે આપણને થીટા મળી ગયો. થીટા બરાબર cos ઇન્વર્સ કૌંસમાં -1. જોઈ લો, દેખાય છે નીચે? ઓકે. પાઈ માઇનસ એવું લખો તો વિચારે, હો, એનો પણ બહુ વાંધો નહીં. હવે જુઓ, બીજી એક વાત કરું. તમે MCQ માટે બીજા પુસ્તકો સોલ્વ કરતા હશો તો એમાં ઘણી જગ્યાએ આવું લખેલું જોવા મળશે. આમ એક સદિશ હોય, એમાં જુદામાં ખાલી બાર કરે છે, એરો પણ નહીં હોય. તો એ બાર સમજવાનું, a બાર b બાર પછી આમ કરેલું હોય, આવું કરેલું. તો આનો અર્થ તમારે એવો કરવાનો, a બાર અને b બાર વચ્ચેનો ખૂણો. બરાબર. અમુક પુસ્તકોમાં આવું લખેલું હોય છે, તમને ખબર ના આવે આ શું છે. તો આ શું કહેવાય? a બાર અને b બાર વચ્ચેનો ખૂણો થીટા. આ સૂત્ર cos થીટા છે. ચલો હવે જોઈએ ઉદાહરણ નંબર 15. શું કહે છે? જુઓ, a બાર બરાબર 5i કેપ માઇનસ j કેપ માઇનસ 3k કેપ, b બાર બરાબર i કેપ પ્લસ 3j કેપ માઇનસ 5k કેપ હોય
તો દર્શાવો કે સદીશો a બાર પ્લસ બી બાર અને a બાર માઇનસ બી બાર પરસ્પર લંબ છે. a બાર અને બી બાર નહીં, પણ a બાર પ્લસ બી બાર નામનો સદિશ અને a બાર માઇનસ બી બાર નામનો સદિશ, એ બે લંબ છે એવું બતાવવાનું. તો ચાલો પહેલા હું a બાર પ્લસ બી બાર અને a બાર માઇનસ બી બાર શોધી નાખું. Therefore, a બાર પ્લસ બી બાર બરાબર આ બેનો સરવાળો 6 sin cap પ્લસ 2j cap માઇનસ 8k તથા a બાર માઇનસ બી બાર, a બારમાંથી બી બાર માઇનસ કરો તો શું થાય છે? 4 5 minus 1 4 I cap minus 4 j cap plus 2 k cap થશે. હવે બે સદિશો લંબ હોવા માટેની શરત ગયા લેક્ચરમાં જોઈ હતી, ખબર છે? તો એ વખતે a બાર અને b બાર માટેની શરત હતી. જો આવી શરત હતી, હું અહીંયા લખું છું a બાર લંબ b બાર ડબલ ઇમ્પ્લાઇઝ આવી શરત હતી. મતલબ કે જે બેનો ડોટ ગુણાકાર 0 થતો હોય એ સદિશો પરસ્પર લંબ કહેવાય. તો અહીંયા આ બેને લંબ બતાવવાના છે, તેમનો ડોટ ગુણાકાર કરતો a બાર પ્લસ b બાર ડોટ a બાર માઇનસ બી બાર. ડોટ એટલે કયું? અંતઃગુણક. અંતઃગુણક માટે હમણાં શીખવાડ્યું 6 into 4 2 into minus 4 minus 8 into 2 6 ચોક 24 minus 8 minus 16 24 minus 24. તો નીચે લખી દો a બાર પ્લસ b બાર અને a બાર માઇનસ b બાર પરસ્પર લંબ છે. હવે પછી આવો દાખલો આવે તો આવડવો જોઈએ. શરત યાદ રાખી લેવાની લંબ હોવા માટેની. ચાલો પછી આપણે જોઈશું ઉદાહરણ નંબર 16. શું કહે છે? સદિશ a બાર નો સદિશ b બાર પરનો પ્રક્ષેપ શોધો. સરસ દાખલો. ચાલો a બાર બરાબર અને b બાર જો એને પ્રક્ષેપ કીધું છે તો પ્રક્ષેપનું સૂત્ર હમણાં હતું a બાર ડોટ b બાર અપોન માન b બાર. આ સૂત્ર અથવા આવું વિચારે a બાર ડોટ b કેપ. બરાબર, આપણે આ જ કરીએ કારણ કે આ શોધવા માટે આ બધું તો કરવું જ પડે છે. તો લખીએ therefore a બાર ડોટ b બાર 2 into 1 3 into 2 2 into 1 2 plus 6 plus 2 is equal to 10. चलो mod b का अंडर रूट ऑफ 1 square plus 2 square plus 1 square under root 6. Therefore
એ બારનો વિભાર પરનો પ્રક્ષેપ બરાબર લેબાર ડોટ વિભાર upon mod 10/6. જો આ મૂલ્ય ઘણી વખતે ઋણ પણ આવશે કારણ કે એ બાર ડોટ બી બાર વાસ્તવિક સંખ્યા છે ઋણ પણ આવી છે છતાં આને આપણે પ્રક્ષેપનું માન બોલીએ છીએ એટલે મેં ના કીધું થોડુંક મિસમેચિંગ એવું તમને લાગશે પણ પુસ્તકમાં એવો શબ્દ વાપર્યો છે એટલે આપણે પ્રક્ષેપનું માન બોલીએ છીએ પ્રક્ષેપ એટલે નહીંતર આમ જોવા જાવ તો ત્રણ બાબતો જુદી છે પ્રક્ષેપ સદિશ પછી પ્રક્ષેપ અને પ્રક્ષેપનું માપ બરાબર પ્રક્ષેપ સદિશ એટલે પ્રોજેક્શન એ બાર ઓન બી બાર પછી પ્રક્ષેપ એટલે કોમ્પોનન્ટ આવે કોમ્પોનન્ટ એ બાર ઓન બી બાર પણ અહીંયા બે શબ્દો ભેગા કરી દીધેલા છે પ્રક્ષેપનું માન અને પ્રક્ષેપ ખરેખર પ્રક્ષેપનું માન એટલે માનાંકમાં પ્રોજેક્શન એ બાર ઓન બી બાર અથવા આનું માન કરો તો બીજા પણ અહીંયા બે શબ્દો આપણે ભેગા સમજી લઈશું ચાલો હવે જોવું છે ઉદાહરણ નંબર લખવા જેવું લાગે લખી દેવાનો હું ભૂલમાં ઉતાવળમાં કાઢી નાખું તો તમારે લખવાનું લઈ ના જાય જો કે વિડીયો છે એટલે વધારે ફાયદો છે તમે એને રિવર્સ કરીને પણ પાછું જોઈ શકો છો ઉદાહરણ નંબર 17 જો બે સદિશો એ બાર અને બી બાર માટે માન એ બાર બરાબર 2 માન બી બાર બરાબર 3 અને એ બાર ડોટ બી બાર બરાબર 4 હોય તો સરસ માન એ બાર માઇનસ બી બાર વેરી ફાઇન मान ए बार बराबर 2 मान बी बार बराबर 3 અને ए बार डॉट बी बराबर 4 છે અને શોધવું છે मान ए बार माइनस बी ચલો બાજુનું બોર્ડ સાફ કરી દઉં પછી થોડી ચર્ચા કરીએ તો જુઓ મિત્રો બહુ ધ્યાન રાખજો થોડીક વ્યાપક ચર્ચા અહીંયા કરી લઈએ જો અહીંયા બધા ગણિતો જુદા જુદા હોય સદિશોનું ગણિત જુદું હોય વાસ્તવિક સંખ્યાઓનું ગણિત જુદું હોય વિધેયોનું ગણિત જુદું હોય ગણોનું ગણિત જુદું હોય વિધાનોનું ગણિત જુદું હોય આ બધા ગણિતો જુદા જુદા હોય દરેકના નિયમો જુદા હોય સંકેતો જુદા હોય કદાચ એવું બને કે કોઈ બે ગણિતના નિયમો મળતા આવતા હોય એવું પણ બને પણ એનો અર્થ એવો નથી કે બધું સરખું જ હોય અહીંયા હું બે ગણિતોની વાત કરું એક સદિશોનું ગણિત બીજું વાસ્તવિક સંખ્યાઓનું ગણિત બરાબર એ બેમાં ઘણા નિયમો એક જેવા હોય છે ઘણા નિયમો જુદા પણ હોય છે તો એક વાત તમને વ્યાપક રીતે કરું પહેલી કે ગુણાકારની વાત કરું તો સદિશોમાં ગુણાકાર 5 પ્રકારના હોય કાલે મેં તમને કીધું હતું કોષ્ટક બનાવી અદિશ સાથે ગુણાકાર બે સદિશોનું અંતર્ગુણન બે સદિશોનું બહિર્ગુણન પછી હતું 3 સદિશોનું ત્રિગુણન 3 સદિશોનું પેટીગુણન 5 પ્રકારના ગુણાકાર જ્યારે વાસ્તવિક સંખ્યાઓનો ગુણાકાર એક જ હોય 2 ગુણ્યા 3 લખો 2 into 3 લખો કે 2 એક કૌંસમાં લખો પેલા બધું એક જ હોય એમાં એક જ ગુણાકાર જ્યારે આમાં ગુણાકાર જુદા જુદા 5 પ્રકારના બરાબર હવે બીજી વાત કરું માન વિશે માન મૂલ્ય માન બોલાય મૂલ્ય બોલાય મોડ બોલાય મોડ્યુલસ બોલાય બધું એક જ વસ્તુ છે તો માનની અહીંયા સમજ જુદી છે અને આમાં જુદી છે
ધ્યાન રાખજો. સદિશનું માન એ અલગ બાબત છે, વાસ્તવિક સંખ્યાનું માન એ અલગ બાબત છે. એ હું તમને અહીંયા સમજાવવા માંગુ છું. માનો કે એક સદિશ છે એ 12 બરાબર આ એક સદિશ છે, એનું માન એટલે આમ લીટીઓ દોરવાની, સંકેત બંનેમાં સરખો છે. a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ a3 સ્ક્વેર. એટલે કદાચ જો આને તમે થોડુંક ડીપમાં વિચારો તો a બાર ડોટ શું થાય? a12. આ સદિશના માનની વ્યાખ્યા છે. જ્યારે વાસ્તવિક સંખ્યાઓમાં જે માન છે એ મિત્રો આવી રીતે વ્યાખ્યાયિત થાય. માન x એટલે વર્ગમૂળમાં x સ્ક્વેર. કોઈ પણ સંખ્યાના વર્ગનું વર્ગમૂળ હોય એટલે માનાંક, અને ત્યાં માનાંક છોડી શકાય. અને માનાંક છોડવા માટે ત્યાં આવું હતું x કે જ્યાં x greater than equal to 0, માઇનસ x કે જ્યાં x less than 0. અહીંયા માન છોડી શકાય નહીં. બીજું, અહીંયા જો આ પરિણામનો બંને બાજુ વર્ગ કરીએ તો આવું પરિણામ મળે. मान a बार स्क्वायर इज इक्वल टू a बार डॉट a. અને ત્યાં તમે જો આનો બંને બાજુ વર્ગ કરો છો તો मान x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર. તે કોઈ કે સાહેબ એવું છે અહીંયા a બાર ડોટ a બાર એટલે a બાર સ્ક્વેર ના થાય. જોજો પાછા મૂળમાં આવું ના લખી દેતા. કદાપી સદિશનો વર્ગ શક્ય બનતો નથી, એની કોઈ વ્યાખ્યા જ નથી. એટલે જુઓ, માન a બાર સ્ક્વેર હોય તો આવું લખાય, માન x સ્ક્વેર હોય તો આવું લખાય. આ સદિશનું માન છે, પેલું વાસ્તવિક સંખ્યાઓનું માન છે. એટલે બંને જગ્યાએ બોલાય છે માન, લખવા માટે પણ બે ઊભી લીટીઓ દર્શાવીએ છીએ, પણ બંને બાબત અલગ અલગ છે. બોલો, સમજી ગયા? ઓકે. એટલે સદિશોમાં ધ્યાન રાખજો કે કોઈ સદિશના માનનો વર્ગ હોય તો એ સદિશ બે વખત લખી દેવાનો, વચ્ચે ડોટ મૂકી દેવાનો, a બાર ડોટ a બાર. એનો ઉપયોગ કરીને આપણે અહીંયા આની કિંમત શોધવાના છે. હવે માનો કે તમે પેલા માન a બાર માઇનસ b બાર છે તે માન છોડી દઈએ. ના, માન છોડવાના આમાં અને આમાં. આવું એકલાનું માન છોડવું હોય તો આમાં જ છે, આમાં છે જ નહીં. પણ બે કિંમતોનું માન છોડવું હોય ને, માનો કે આવું હોય માન a બાર પ્લસ a બાર, તો આવો નિયમ છે લેસ ઓર ઇક્વલ ટુ માન a બાર પ્લસ માન b બાર. પહેલામાં પણ એવો જ નિયમ છે, मान x प्लस y तो लेस और इक्वल टू मान x प्लस मान y. जो આમાં એવો નિયમ સરખા જેવો હોય, ઉપરનો નિયમ જુદો પડતો હોય, બરાબર. પછી માનો કે તમારે ગુણાકાર માટે માનની વાત કરવી હોય, માનો કે તમારે ગુણાકાર માટે વાત કરવી હોય, પછી મિત્રો બીજો નિયમ આવો પણ છે જે થોડી સામ્યતા ધરાવે છે બંનેમાં. આગળ જતા આવવાનું છે a બાર ડોટ b બાર લેસ ઓર ઇક્વલ ટુ મોડ a બાર મોડ b. એવો નિયમ વાસ્તવિક સંખ્યાઓમાં પણ છે. મોડ x બાર બાય બાર, ના એમાં ઇક્વલ ટુ આવે છે મોડ x બાર મોડ y. હું બાર બોલું પણ ત્યાં બાર બોલવાની જરૂર ના. એટલે માઇનસ માટે એક નિયમ આવો છે મોડ a બાર માઇનસ b બાર ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ મોડ a બાર માઇનસ મોડ b બાર એનું મોડ. એવો પેલા મળે છે સેમ ટુ સેમ અહીંયા આપે છે મોડ x માઇનસ y ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ મોડ x મોડ y. એટલે પાછું મોડ. તો જો તમે જો આવા સદિશોના નિયમો છે પેલા વાસ્તવિક સંખ્યા,
અમુક સરખા છે તો અમુક જુદા છે. તો બે ગણિત જ અલગ છે, એટલે બધા નિયમો બી આના પહેલાં લાગુ પાડી દઈએ, પહેલાં આને લાગુ પાડી દઈએ એવું કરાય. વેગનાનું ટાયર બનેલું લગાવે ના લગાવે. તો અહીંયા આપણે એ ધ્યાનમાં રાખીશું. તો પછી આની કિંમત કેવી રીતે શોધવી? તો એની કિંમત શોધવા માટે આપણે મિત્રો પહેલાં વર્ગ કરી દઈએ, સ્ક્વેર કરી દઈએ. અને સ્ક્વેર માટે આ વસ્તુનો ઉપયોગ કરીએ. તો સ્ક્વેર કરે એટલે ઇન્વેસ કરીશ, માનાંક કાઢીને બે વખત લખી દેવાનું, વચ્ચે ડોટ કરી દેવાનું. આ સમજાવવા માટે પછી મેં બધું તમને સમજાવ્યું. હવે કૌંસ છોડી દો, તો a બાર ડોટ a બાર માઇનસ a બાર ડોટ b બાર માઇનસ b બાર ડોટ a બાર માઇનસ માઇનસ પ્લસ b બાર ડોટ b. હવે a બાર ડોટ a બાર એટલે ફરીથી પાછું માન a બાર સ્ક્વેર, પછી a બાર ડોટ b બાર અને b બાર ડોટ a બાર બે સરખું થાય એટલે માઇનસ 2 a બાર ડોટ b બાર, અને આ થઈ જશે માન b બાર. એટલે ઘણા બાળકો આના પરથી સીધું આ લખતા હોય છે, વાંધો નહીં લખી શકે. એટલે એ કોઈ પહેલાં જેમ સીધું વિસ્તરણ ના કરે, વિસ્તરણ થાય પણ અહીં વર્ગ આવે તો માનાંક કરવાનું. ચલો હવે કિંમતો મૂકી દો. માન a બાર સ્ક્વેર આનો વર્ગ 4, 2 a બાર ડોટ b બાર એટલે 4 નો 8 વત્તા માન b બાર સ્ક્વેર 9 ને 4 13 માંથી 8 જાય બરાબર, 5 આવ્યું. પછી બંને બાજુ રૂટ કરી દો એટલે મોડ a બાર માઇનસ b બાર કેટલું આવ્યું? રૂટ 5 આવ્યું. તો આ રીતે તમારે મોડ a બાર માઇનસ b બાર શોધવાનું છે. મોડ a બાર પ્લસ b બાર હોય તો પણ આવી રીતે જ શોધાય. ઓકે. હવે 18મું ઉદાહરણ તમને હોમવર્કમાં આપું. ચાલો 18મું ઉદાહરણ હોમવર્કમાં આપું છું. હવે જો આગળ 19મા ઉદાહરણમાં આ વસ્તુ આવશે. આને કોસી-શ્વાર્ઝની અસમતા કહેવાય છે. એ અક્ષર ફરીથી કહીશ, આને ત્રિકોણની અસમતા કહેવાય છે. કોસી-શ્વાર્ઝને બદલે આપણે ખાલી શ્વાર્ઝ બોલીશું. એ શ્વાર્ઝની અસમતા છે અને બીજી ત્રિકોણની અસમતા છે. એને લગતો દાખલો 19મો 20મો બરાબર, પછી 21મો અને પછી સ્વાધ્યાય આવશે. જો સ્વાધ્યાય ફાવે તો ગણજો. બધા દાખલા આપણે ઉદાહરણમાં ગણ્યા છે એ પ્રમાણે રિપીટ જ થાય છે. બધું અંતર્ગુણન ઉપર ડિપેન્ડ છે. ઓકે, ચાલો તો મિત્રો આજની જવા દઈએ છીએ. અહીંયા લખી દઉં ઉદાહરણ નંબર 18 હોમવર્ક. We can see next time. Have a nice day.